આ જો વિજયનગર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હિંમતનગર વિભાગ. આ શું લખેલું વાંચો તમે, મને આવડતું. વિજયનગર એસટી બસ સ્ટેશન. અરે વિજયનગર. હવે અહીંયા ઇન્ક્વાયરીમાં જાઉં છું તો આમાં તો કંઈ છે ને. આ ધારાસભ્ય અને સંસદ સભ્ય શું કરે છે? જો આમાં સિમેન્ટની કોથળી ભરેલી, આમાં સિમેન્ટની કોથળી છે, ઓફિસમાં કચરા છે. આ વિજયનગર તાલુકો. અહીંયા રમીલાબેન બારા હતા, અશ્વિનભાઈ કોટવાળ હતા, બધા મોટા મોટા ધારાસભ્ય થયો કે જો એસટી તો વાં ઊભી રહે. એ પાછી ખેરવાડા જાય. પછી આમાં જો કાદવ કીચડ ભર્યા છે. આ ડેપોની હાલત તો જો તમે. આ ડેપો બેપો નથી, બસ સ્ટેન્ડની હાલત જો. મૂતરડીએ નથી. કોક લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, પૈસા પાણી કરવા જવું હોય તો ક્યાં જવાનું બધા. એટલે આ બધું એવું છે, ડીંડા ખાલે. આ સુવર્ણ યુગ કહેવાય. આ સુવર્ણ યુગ છે. આ બધો સુવર્ણ યુગ છે. આ બધા એમ કહે છે ને सबका साथ सबका विकास. तो विजयनगर का विकास कहाँ है भाई? है आ बस स्टैंड जो विजयनगर बस स्टैंड जो ले जाता. दादा तारे क्या जाऊ है? ऐसा क्या जाऊ है? इधर जाऊ है, एसटी नहीं. बस स्टैंड के बैठक व्यवस्था कहीं नहीं यार. डेपो वेपो के बस स्टैंड नहीं ने. आमा इंक्वायरी में कोई नहीं, कोई नहीं ने. હારો ભલે. તો દાદા આ જોઈ લો, તમને લાઈવ બતાવું છું. હું સતીશ કુમાર લાલુજી અસારી બોલું, બરાબર, સરસવ ન્યૂઝથી. અને આ વિજયનગરની અમારા બસ સ્ટેન્ડની આવી હાલત, કન્ડિશન આવી છે. તમે જાગૃત થાઓ, બોલતા શીખો અને આપણી સુવિધા માગો ભાઈ. તમે બધા એમ વાતો કરો ને તો એ બધી ખોટી વાતો છે. આમાં કંઈ સુવિધા નથી. અત્યારે સુવર્ણયુગની વાત કરી છે, બરાબર, ડિજિટલ ઇન્ડિયાની વાત કરી છે. પણ આ ડિજિટલ ઇન્ડિયા છે. જો આ કાદવ જુઓ, આ કીચડ જુઓ. અહીંયા કોઈ છે જ નહીં બસ સ્ટેન્ડમાં. આ બોર્ડ તો વાંચી શકો છો ને તમે. જય જોહાર, જય આદિવાસી.